ગુડ મોર્નિંગ બાળકો. તો હવે આપણે જોઈશું ધોરણ 9ની અંદર કે જૈવિક ખાતર કેવી રીતે બનાવવું. તો આપણી આ પ્રવૃત્તિ છે કે શાળામાં જૈવિક કચરાનો ઉપયોગ કરીને કમ્પોસ્ટ ખાતર બનાવવું. તેના માટે આપણે સામગ્રી લઈશું: કુહાડી, ખુરપી, માપન ટેપ, ટોપલી, લાકડી અથવા વાંસ અને બાકીનો જૈવિક કચરો. જૈવિક કચરો મીન્સ કે છે કે છાણિયું ખાતર. જેમ આપણે છાણિયું ખાતર તૈયાર કરીએ ને એના માટે જે આપણે જૈવિક કચરો વાપરીએ કે છાણ છે, મળમૂત્ર છે, શાકભાજીની વપરાયેલી છાલ છે કે કોઈ પણ આપણો ઘર વપરાશનો કચરો છે. તો તેના માટે આપણે શું કરશું કે શાળામાં પસંદ કરેલી જગ્યા પર ખાડો ખોદીને તેના તળિયાને સંપૂર્ણ અથવા આંશિક રીતે સિમેન્ટની મદદથી પાકું બનાવવું. દરરોજ જૈવિક કચરો એકત્રિત કરીને તેને ખાડામાં ઉમેરી તેના સ્તર બનાવો. જ્યારે ખાડામાં આવા 2 અથવા 3 સ્તરો ગોઠવાઈ જાય પછી તેમાં છાણ અને પાણી ભેગા કરીને તે સ્તરો ઉપર ઉમેરીને માટીનું સ્તર બનાવવાનું હોય અને તેવી રીતે તે ખાડાને આપણે ભરી દેવાનું હોય. પછી ત્યારબાદ કચરાનું જ્યારે પણ વિઘટન થાય તેના માટે આપણે ભેજની આવશ્યકતા હોય. તો કચરાના વિઘટન માટે પૂરતો ભેજ જાળવવા સમયાંતરે તે ખાડામાં પાણી ઉમેરો અને ખાડાને માટી અને ગાયના છાણ સાથે ફરીથી ઢાંકો. 1 મહિના પછી તેમાં ભેજનું પ્રમાણ તપાસો. 3 મહિના પછી ફરીથી તપાસતા ઉપયોગ માટેનું ખાતર તૈયાર થયેલ જોવા મળે છે અને એના બાદ એનું અવલોકન કરવાનું કે આપણે જે પણ બનાવ્યું છે તે ખાતર કેવી રીતે બનાવ્યું, તેની અંદર આપણે કેટલા પ્રમાણમાં શું ઉમેર્યું છે અને છાણ બનવા માટે કેટલા ભેજની આવશ્યકતા હોય છે. તો હવે આપણે છે ને વિડીયો દ્વારા આપણે સમજીશું કે કેવી રીતે બનાવાય છે. બરાબર છે. તો આની અંદર કેટલાક ફોટા અને વિડીયો તમને બતાવવામાં આવેલા છે. આપણે ચોપડીની અંદર પ્રવૃત્તિ જોઈશું તો એની અંદર એવું લખેલું છે કે ખાડો કરીને તેની અંદર જૈવિક ખાતર બનાવવું. બરાબર. પણ આપણે ખાડો કર્યા વગર પણ જમીનની ઉપર આપણે ખાતર બનાવી શકીએ. તો અમે અમારી શાળામાં આવી રીતે ખાતર બનાવ્યું છે. તો તે આપણે તમને બતાવશું. જુઓ બાળકો, સૌ પ્રથમ આપણે જમીનની ઉપર માટી અને બાકીનો જે પણ આપણે જૈવિક કચરો ભેગો કરેલ છે, જેમ કે છાણ છે, મળમૂત્ર છે કે પછી કોઈ પણ શાકભાજીના છાલ છે કે આપણો ઘર વપરાશનો કોઈ પણ રોજિંદો કચરો છે. બરાબર છે. તો એક બાજુ આપણે કચરો ભેગો કરેલો છે અને એક બાજુ આપણે માટી ભેગી કરેલી છે. બરાબર. અને ત્યારબાદ આપણે જમીનની ઉપર આપણે છે ને 2-2, 5-5 સેન્ટીમીટરના એના સ્તર કરીશું. કે સૌ પ્રથમ ધારો કે આપણે જમીન ઉપર આપણે પહેલાં માટી પાથરી લઈશું. માટીની ઉપર આપણે જે પણ જૈવિક કચરો છે તેનું આપણે સ્તર કરીશું. તેની ઉપર આપણે ફરીથી માટીનું સ્તર કરીશું. એવી રીતે આપણે ઓછામાં ઓછા 10થી 12 સ્તર કરવાના છે જૈવિક કચરા અને માટીના ભેગા કરીને. ત્યારબાદ તેની ઉપર સૌથી ઉપર આપણે છાણિયું ખાતર અથવા તો પછી કોઈ પણ છેલ્લે જે પણ જૈવિક કચરો વધ્યો હોય તે આપણે તેની ઉપર તેનું સ્તર કરી લઈશું. બરાબર છે. અને ત્યારબાદ આપણે એની ઉપર પાણી છાંટવાનું. પાણી છાંટે પહેલાં એક મહત્ત્વનું કામ કરવાનું છે કે આપણે જે પણ સ્તર બનાવ્યા હોય તે એકદમ લેવલમાં એકદમ સમાંતર હોવા જોઈએ. હવે આપણે એને સમાંતર કેવી રીતે કરવા તે આપણા ઉપર છે કે તમે એને લેવલ ઉપર તમે સ્તર જ એવી રીતે બનાવતા જાઓ, કાં તો પછી તમે ઢગલા કરતા હોય તો તમારે કોઈ પણ લાકડાની પટ્ટી વડે કે કોઈ પણ વસ્તુ વડે તમારે એને લેવલ કરવું પડે કે જેનાથી તે એક સરખા અંતરમાં તમને દેખાય અને તે બરાબર રીતે આપણે તેનું માવજત કરી શકીએ. બરાબર. તો આપણે તેનું લેવલ કર્યા બાદ તેની ઉપર આપણે પાણીનો છંટકાવ કરી દઈશું અને પાણીનો છંટકાવ કર્યા બાદ આપણે તેને 1-2 મહિના સુધી 3-4 દિવસના અંતરે આપણે તેમાં પાણી આપતા રહીશું કે જેનાથી તે આપણે જે સ્તર બનાવ્યા છે તેની અંદર ભેજનું પ્રમાણ જળવાઈ રહે. હવે આપણે પ્રથમ દિવસે જ્યારે આપણે પાણી છાંટ્યું તેના બાદ તમારે 3-4 દિવસે કે અઠવાડિયે તમારે એનું અવલોકન કરતા રહેવાનું. અવલોકન કરશો તો તમને ખબર પડશે કે તમે જે સ્તર બનાવ્યા છે એની અંદર ભેજનું પ્રમાણ જળવાય છે કે નથી જળવાતું.
જો ન જળવાતું હોય તો તમે અઠવાડિયાની જગ્યાએ 4-5 દિવસે તેમાં પાણીનો છંટકાવ કરી શકો છો. તેમ તમારે અવલોકન શેના માટે જરૂરી છે કે તમને ખબર પડે કે ખાતર બનાવવા માટે કેટલું ભેજ, કેટલું પાણી અને કેટલી સામગ્રીની જરૂર પડે છે. તો તમારે પોતાના ચોક્કસ અવલોકન કર્યા બાદ તમારે એને પાણી આપતા રહેવું અને ત્યારબાદ પાણી આપ્યા પછી તમારે તે જોવાનું. 1-1.5 મહિના જેવું તમારે કન્ટિન્યુઅસલી આવી રીતે ચાલુ રાખવાનું. અને જ્યારે તમને એવું લાગે કે આની અંદર બરાબર ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે, ત્યારબાદ તમારે એની ઉપર એક પાણીનું લેયર કરી નાખવાનું. જેમ આપણે પાડ કેવી રીતે બાંધીએ છીએ એવી રીતે તમારે એની ઉપર છે ને તમારે લેયર બનાવી દેવાનું. અને લેયર બનાવ્યા બાદ તમારે જોવાનું છે કે ક્યારે તમારું છાણિયું ખાતર તૈયાર થાય છે. બરાબર છે? તો ચલો બાળકો, આપણે આજે ઘરના